કરવા માટે ચિત્તને ચિત્તના દેવતા વાસુદેવ કયા છે. આ રીતે આ યજ્ઞ સ્વરૂપ ભગવાન જે છે 7મા અવતારમાં બોલીએ શ્રી યજ્ઞ ભગવાન કી જય. રાજા નાભી અને મરુદેવીથી 8મો અવતાર ઋષભદેવજીનો. અહીં ફરી જે સાંભળ્યું હતું ધીરે ધીરે નિદ્રાથી, આળસથી, પ્રમાદથી અને કોઈક એવા કર્મોથી ભાઈ અમે ભૂલી જઈએ એમાં અમારો શું વાંક? આપણો તો કોઈ વાંક નથી. અને વળી પાછું આપણે ભગવદ્ ગીતાને યાદ આવે કે ભાઈ પરમાત્માએ જ કહ્યું છે ને કે આપણે અમુક સમયે અમુક ભૂલી જઈએ છીએ વાત અને અમુક સમયે અમુક વાત યાદ આવી જાય છે. પરમાત્માએ શું કહ્યું છે? મત્ત સ્મૃતિ જ્ઞાન અપહનમ ચ. તું યાદ રાખ, ભલે કર્મ તારા, પાપ પુણ્ય તારું, તે છતાં પણ તારી બુદ્ધિ ઉપર બહુ મદદ ના રાખીશ. રખે અહંકાર કર્યો કે મને આટલું ખબર છે ને આટલું આવડે છે. તને ક્યારે કઈ વસ્તુ યાદ કરાવી અને ક્યારે કઈ વાતનું અપહનમ કરી નાખવું એ મારા હાથમાં છે. અને ખરેખર આપણા જીવનમાં એવું નથી બનતું. ના યાદ આવવાનું હોય દરેક વસ્તુ યાદ આવી જાય છે. અરે ભાઈ અત્યારે મારે આ વિચાર જોઈતા જ નથી. હું તો ભગવાનનું નામ લેવા નિધિ ધ્યાસન કરવા બેઠી છું ને આ બધા વિચારો મને કેમ આવે છે? ભાઈ રોકો રોકો. બધી વ્યવસ્થા કરીને બંધ રૂમમાં બેઠા હોઈએ તો એ વિચાર નથી છોડતા. અને જ્યારે જે વસ્તુ યાદ કરવી હોય ત્યારે એ સમયે યાદ નથી આવતી. અરે ભાઈ આ સારો યોગ હતો, સારું શ્રવણ મળતું હતું, ગામમાં જ હતું, સાંભળવાનું જ હતું, પણ કેમ ના યાદ આવ્યું? આટલું બધું જણાવ્યું, ઘરે આવીને આમંત્રણ આપી ગયા હતા, પણ જો ને ભાઈ યાદ જ ના આવ્યું, હું ભૂલી ગઈ. હવે બીજી વાર ક્યાં આવવાની, ક્યારે આવવાની? ભગવાન કરે આવે બીજી વાર. તો આવી રીતે આ સ્મૃતિ અને જ્ઞાન. તો ઋષભદેવજીનો જે અવતાર હતો તેમણે ઉગ્ર તપશ્ચર્યા, ઉગ્ર તપ કરીને ફરી એ પરમાત્માના જ્ઞાનનું સંવર્ધન કરીને આપણને એ ઉપદેશ આપ્યો કે આ જે પરમાત્મા છે માત્ર નામ સ્મરણથી નહીં મળે, માત્ર ધ્યાનથી નહીં મળે, માત્ર જ્ઞાનથી નહીં મળે. આ બધું એક સાથે કરવું પડશે. અને ઉપનિષદ પણ આ વાતને જ કરે છે. ન ચક્ષુષા ગૃહ્યતે નાપી વાચા નાન્યૈ દેવૈ તપસા કર્મણા વા. ઓ ભાઈ આ પરમાત્મા તો ચક્ષુથી દેખાય એવો નથી, ચક્ષુથી રૂપથી ગ્રહણ થાય એવો નથી. એવું એનું અલૌકિક રૂપ છે, દૈવી રૂપ છે. નાપી વાચા વાણીથી વર્ણન કરી શકાય એવું એનું આ પરમાત્માનું રૂપ નથી, રૂપ છે. વાણીથી જોઈ ન શકાય, બોલી ન શકાય. નાપી વાચા નાન્યૈ દેવૈ. કોઈ દેવ કર્મ કરીએ, યજ્ઞ કરીએ, યાદ કરીએ, તીર્થયાત્રા કરીએ તો કે ન, તો કેવી રીતે પરમાત્મા મળે? મળે ખરો તો કે હા મળે ખરો. જ્ઞાન પ્રસાદેન. આ જે જ્ઞાન પ્રસાદ આપણે લઈ રહ્યા છીએ ગુરુ પાસેથી, જે આ શ્રીમદ ભાગવતજીનો જ્ઞાન પ્રસાદ લઈ રહ્યા છે, આ પહેલું કર્મ થયું. જ્ઞાન પ્રસાદેન વિશુદ્ધ સત્વ. હવે આપણું કામ વધી ગયું. આ નહોતું શ્રવણ કર્યું ત્યાં સુધી તમને પૂછી ન શકાય કે તારું ચિત્ત શુદ્ધ કર્યું, તે ધ્યાન કર્યું, તે નિધિ ધ્યાસન કર્યું, તમે બચી ગયા હતા બધા. હવે નહીં, જ્ઞાન પ્રસાદ લઈ લીધો છે, હવે આ પચાવવું પડશે. જ્ઞાન પ્રસાદેન વિશુદ્ધ સત્વ. આ જ્ઞાન પ્રસાદથી સત્વ ગુણ વિશુદ્ધિ કરો. સત્વ ગુણ પ્રધાન. યાદ રાખો, પિતા પદ વાચ્ય સત્વ ગુણ. જો પરમાત્માનો આવિર્ભાવ અંદર કરવો હોય તો વિશુદ્ધ સત્વ તતસ્તુ તમ પશ્યતિ. જુએ છે. અને વેદાંતમાં જોવું એટલે જાણવું. જુએ છે, જાણે છે. પશ્યતિ નિષ્કલમ. એ કળા વગરનો એ પરમાત્મા કહે છે નિષ્કલમ. જે કળાની વાત કરી હતી યાદ છે ને? નિષ્કલમ એટલે કે ઉદ્ભિત સ્વેદક જરાયું જ કોઈ યોની નહીં, કોઈ દેવતાઓની યોની નહીં, કોઈ મહાત્માની યોની નહીં, કારણ પૂર્ણ નિષ્કલમ જે પરમાત્મા છે, જે 100 કરવાથી જે પૂર્ણ અવતાર કૃષ્ણ પરમાત્મા જે થઈ ગયા, એ પરમાત્માનું તારે રૂપ જાણવું છે. એ તો આ છે નિષ્કલમ. પણ એ ક્યાંમાં છે?